અમરેલી જિલ્લાના ડેડાણમાં ઓનર કિલિંગની ઘટના બની છે અને પ્રેમ સંબંધમાં પુત્રીની હત્યા કર્યાનો પિતા પર આરોપ લાગ્યો છે। ઈશિકા ખોખર નામની 22 વર્ષીય યુવતીને તેના જ ગામમાં રહેતા અન્ય ધર્મના યુવક સાથે પ્રેમ સંબંધ હતો। જો કે પરિવારને આ પ્રેમ સંબંધ મંજૂર ન હોવાથી યુવતીએ 181 અભિયમની મદદ પણ માંગી હતી। અભિયમની ટીમ પહોંચી ઘટના સ્થળ પર ત્યારે યુવતીના માતા પિતાની પૂછપરછ કરી, જેમાં તેના પરિવારજનોએ ઈશિકા ઘરની અંદર સૂતી છે અને જગાડવા છતાં પણ જાગતી ન હોવાનું જણાવ્યું। અભિયમની ટીમે જ્યારે તાત્કાલિક 108 અને પોલીસને જાણ કરી હતી અને તપાસમાં ઈશિકાનું મૃત્યુ થતાં પોલીસે માતા મુમતાઝ ખોખર અને તેના પિતા અજીત ખોખરની પૂછપરછ કરી, જેમાં બંનેએ સ્વીકાર્યું કે ઈશિકાને ગામના જ અન્ય એક ધર્મના યુવક સાથે પ્રેમ સંબંધ હતો। સમાજમાં પરિવારની આબરૂ જવાના ડરે મજીદ ખોખરે ગળે ટૂંપો આપી અને ઈશિકાની હત્યા કરી નાખી। જે બાદ ખાંભા પોલીસે ફરિયાદ બનીને આરોપી પિતા મજીદ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધર્યું છે। આ કામના મરણ જનાર છે ઈશિકાબેન, એમને કોઈ બીજા વ્યક્તિ જોડે પ્રેમ સંબંધ હતો અને એના ફાધર છે એના મેરેજ ક્યાંક બીજી જગ્યાએ કરવા માંગતા હતા અને એ વસ્તુનું જેનાથી એના ફાધર નહીં હતું એના લીધે સમાજમાં તેમની આબરૂ જશે એના લીધે તેમણે જે તેમની દીકરી છે ઈશિકાબેન તેનું ગળું દબાવી અને તેમનું મૃત્યુ કરેલું છે। જે આરોપી છે એમને ગઈકાલે 19:00 વાગે ધોરણસર એમની અટક કરવામાં આવેલી છે।